ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જે લોકોને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને મિત્રો ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું પણ ના ભૂલતા. મિત્રો, આપણે મત્સ્ય અધિકારીની અંદર હમણાં થોડા સમયથી મિત્રો લેક્ચરનું શેડ્યુલ જે છે એ થોડું ઇરેગ્યુલર થઈ ગયું છે. બટ મિત્રો આવતા વીકથી મિત્રો રેગ્યુલર આપણા લેક્ચર શરૂ થઈ જાય છે. મિત્રો, સૌથી મહત્ત્વની વાત કે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓ જે છે લેક્ચર ઓછા અટેમ્પ કરી રહ્યા છે મિત્રો, બરાબર છે. તો બને એટલા મિત્રો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લેક્ચર અટેમ્પ કરો તો જ મિત્રો આપણે લેક્ચર અને સિરીઝ જે છે એ ચાલુ રાખશું. તો મિત્રો અહીંયા આજે આપણે મત્સ્ય અધિકારીની અંદર સંપૂર્ણ સિલેબસ ઓફિશિયલ આવી ચૂક્યો છે અને એની અંદર મિત્રો ફર્સ્ટ ચેપ્ટર એક્વાકલ્ચર જે છે મિત્રો જળચર ઉછેર જે છે એ આપણે પૂરું કરી ચૂક્યા છીએ. સંપૂર્ણ ચેપ્ટર પૂરું કરી ચૂક્યા છીએ મિત્રો. એ સિવાય આની બુક પણ આવી ગઈ છે. ઈ બુક જે છે મિત્રો તે એના માટે એક વિડીયો મળી રહેશે અથવા તો ટેલિગ્રામમાંથી મિત્રો તમે જાણી શકશો કે કઈ રીતે પરચેસ કરવી. 900 પેજની બુક છે, સંપૂર્ણ ગુજરાતી લેંગ્વેજમાં છે. જરૂર પડે ત્યાં ઇંગ્લિશ વર્ડિંગ બ્રેકેટ્સમાં આપેલું છે મિત્રો. ચાલો તો મિત્રો આજે આપણે જે છે અહીંયા આપણા સબ્જેક્ટની જે છે ટેસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. મને અચાનક વિચાર આવ્યો કે ચાલો ભાઈ આપણે એક સેલ્ફ એનાલિસિસ માટેની ટેસ્ટ પણ રાખી દઈએ. જો તમે યુનિટ 1 જે છે પૂરું કર્યું છે, તેની નોટ્સ બનાવી છે, તેને રિવિઝન પણ કર્યું છે મિત્રો, તો આ ટેસ્ટ તમારા માટે ખૂબ એટલે ખૂબ ઇઝી રહેશે. એક આ સેલ્ફ એનાલિસિસ માટેની ટેસ્ટ છે અને મિત્રો આ રીતના પ્રશ્નો પૂછાય છે કે અત્યારે અહીંયા મિત્રો જે કાંઈ પણ પ્રશ્નો લીધા છે મિત્રો એ બધા જ આઈએમપી છે, બરાબર. તો અહીંયા મિત્રો તમારે કંઈ જ નથી કરવાનું. 30 ક્વેશ્ચન છે, બરાબર, અને એ સ્ક્રીન પર રોટેટ થશે. હું અહીંયા થોડું બને તો એક્સપ્લેન કરતો જાય ને તમારે આના જવાબ જે કાંઈ તમને યોગ્ય લાગે તે તમારી નોટ્સની અંદર લખવાના છે. ને લાસ્ટમાં આન્સર કી આવે ત્યારે વેરીફાઈ કરીને મિત્રો તમારે માર્ક્સ જે છે એ કમેન્ટ્સમાં લખવાના છે. ચાલો મિત્રો, તો હવે આપણે શરૂ કરીએ. તો મિત્રો સૌથી પહેલો પ્રશ્ન એવો છે કે એક્વાકલ્ચરનો અર્થ શું થાય? શું છે મિત્રો એક્વાકલ્ચરનો અર્થ શું થાય? મિત્રો અહીંયા 4 ઓપ્શન જે છે, બરાબર, 4 ઓપ્શન તમને આપેલા છે. એ 4 ઓપ્શન્સમાંથી મિત્રો તમારે જે છે એ આન્સર આપવાનો રહેશે. તો મિત્રો એક્વાકલ્ચરનો અર્થ શું થાય? ખેતરમાં પાક ઉછેરો, પશુપાલન માટેની પદ્ધતિ, પાણીમાં રહેતા પ્રાણીઓનો નિયંત્રિત ઉછેર કે વનસ્પતિ. આ ખૂબ ઇઝી પ્રશ્ન છે, એટલે એમ નહીં કહેતા સર આવા જ બધા પ્રશ્નો છે. ધીરે ધીરે મિત્રો લેવલ વધશે. બીજો પ્રશ્ન આપણો એવો છે કે જળચર ઉછેર માટે કઈ પદ્ધતિ સૌથી ઓછી ખર્ચાળ છે, કે જેમાં ઓછો ખર્ચો થતો હોય તેવું. ઇન્ટેન્સિવ છે મિત્રો, બાયોફ્લેક છે, એક્સટેન્સિવ છે કે પછી રાસ છે, બરાબર. રાસ એનું પણ એક મિત્રો ફૂલ ફોર્મ છે અલગથી, બરાબર. તો આનો જવાબ મિત્રો તમારે તમારી રીતે લખી લેવાનો રહેશે. ત્રીજો પ્રશ્ન છે ઇન્ડિયન મેજર કાપ્સમાં કઈ પ્રજાતિ સામેલ નથી? જો ભાઈ મિત્રો આઈએમસી આપણે ભણ્યા જ હતા, બરાબર. આઈએમસીની અંદર મુખ્ય 3 સ્પીસીસ છે ફિશની, બરાબર, અને એ 3માં નીચેમાંથી કઈ જે છે એ 3માં એનો સમાવેશ થતો નથી મિત્રો, એ તમારે કહેવાનું છે. ત્યારબાદ મિત્રો ચોથો પ્રશ્ન છે કમ્પોઝાઇટ ફિશ કલ્ચર માટે કઈ પદ્ધતિ યોગ્ય છે? કમ્પોઝાઇટ ફિશ કલ્ચર માટે કઈ પદ્ધતિ યોગ્ય છે? મોનોકલ્ચર, પોલીકલ્ચર, કેજ કલ્ચર કે પછી રાફ્ટ કલ્ચર. આ 4માંથી મિત્રો જે તમને યોગ્ય જવાબ લાવે તે તમારે આપવાનો છે. બાયોફ્લોક સિસ્ટમનો મુખ્ય શું ફાયદો છે? ઓછી પેદાશ મિત્રો, પ્રોડક્શન ઓછું હોય કે પછી પાણીનો વ્યય વધારે થાય, રોગ વધારે લાવે કે કચરો ખોરાકમાં ફેરવાય છે મિત્રો, બરાબર. આ 4 ઓપ્શનમાંથી જે યોગ્ય લાગે મિત્રો એ તમારે જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ છઠ્ઠો MCQ એવો છે મિત્રો, છઠ્ઠો પ્રશ્ન એવો છે કે ઇન્ટેન્સિવ એક્વાકલ્ચર પદ્ધતિમાં ઉત્પાદન કેટલી હદે હોઈ શકે છે? મેક્સિમમ ઉત્પાદન કેટલું હોય શકે, અથવા તો કુલ ઉત્પાદન ત્યાં કેટલાથી કેટલાની અંદર થાય છે મિત્રો? 500થી લઈને 1000 કિલોગ્રામ પર હેક્ટર, 1500થી લઈને 2500, 1600થી લઈને 6000થી લઈને 15000 કે 10000થી લઈને મિત્રો 30000. ઇન્ટેન્સિવ એક્વાકલ્ચરની અંદર મિત્રો પ્રોડક્શન કેટલું થાય છે એવો પ્રશ્ન છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન છે વેનામી શ્રીમ્સ ઝીંગા માટેની યોગ્ય પદ્ધતિ કઈ છે? કઈ પદ્ધતિની અંદર મિત્રો એનું પ્રોડક્શન વધારે લઈ શકીએ છીએ? એક્સટેન્સિવ છે મિત્રો, બાયોફ્લેક છે, મોનોકલ્ચર છે કે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ છે, બરાબર. આ 4ની અંદરથી મિત્રો જે રાઈટ આન્સર તમને લાગે એ તમારે લખવાનો રહેશે. પોન્ડ કલ્ચરમાં કટલા, બરાબર, કટલા માછલીનો ખોરાક લેવલ કયું છે?
પોન્ડ કલ્ચર હોય મિત્રો, આપણે ભણ્યા હતા બરાબર, કે અલગ પોન્ડ કલ્ચરની અંદર મિત્રો અલગ અલગ લેવલની અંદર અલગ અલગ માછલીઓ મૂકવામાં આવે, કે ભાઈ જે તળિયે સર્વાઈવ કરી શકતી હોય તેને તળિયે, જે ઉપર રહી અને ગ્રો થઈ શકતી હોય ઉપર, અને વચ્ચે હોય તો વચ્ચે. તો એ રીતે મિત્રો એની અંદર કટલા જે છે એ કયા સ્તર પર હોય, ઉપર હોય, નીચે હોય કે સાવ નીચે હોય, બરાબર, મધ્યમાં હોય કે સાવ નીચે હોય. ત્યારબાદ મિત્રો 9મો પ્રશ્ન છે, તિલાપિયા માટે યોગ્ય વૃદ્ધિ સમય કેટલો છે? બરાબર, તિલાપિયા માટે યોગ્ય વૃદ્ધિનો સમય કેટલો છે મિત્રો, એનો પણ મિત્રો તમારે જવાબ દેવાનો છે, જે 3 મહિના, 6 મહિના, 1 વર્ષ કે પછી 2 વર્ષ. ત્યારબાદ પ્રી સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટમાં કઈ પ્રક્રિયા આવે છે? પ્રી સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટમાં કઈ પ્રક્રિયા આવે છે? આપણે ખબર છે, આપણે જે તળાવ બનાવીએ છીએ બરાબર, સંપૂર્ણ તળાવ બનાવી એની અંદર ફિશ પ્રોડક્શન શરૂ થઈ જાય, એ પહેલાંની પ્રોસેસ છે અને પ્રી સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટ કહેવાય છે. અને બની ગયા પછી મિત્રો જે જાળવણી આવે છે એને આપણે શું કહીએ? પોસ્ટ સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટ છે. તો આ 2 પ્રકાર છે. એમાંથી મિત્રો પ્રી સ્ટોકિંગ પોન્ડ મેનેજમેન્ટમાં કઈ પ્રક્રિયા આવે છે? દવા આપવી હોય, હાર્વેસ્ટિંગ હોય, પાણી છોડવું હોય, કે પછી મિત્રો ચૂનો આપવાનું કામ હોય છે. જેણે મિત્રો લેક્ચર ભર્યા છે એને વાંચવાની પણ જરૂર નહીં પડે, આટલા સરળ પ્રશ્નો છે મિત્રો. પણ લેક્ચર ભર્યા હશે મિત્રો અથવા તો રીડિંગ કર્યું હશે તો મિત્રો. ઇન્ટેન્સિવ સિસ્ટમ માટે યોગ્ય સ્પીસીસ કઈ? ઇન્ટેન્સિવ સિસ્ટમ માટે યોગ્ય પદ્ધતિ કઈ? બરાબર, ઇન્ટેન્સિવ, એક્સટેન્સિવ આ બધા મિત્રો આપણે સિસ્ટમ ભણી ચૂક્યા છીએ. કટલા, તિલાપિયા, રોહુ કે સિંગી? બરાબર, આ 4માંથી જે રાઈટ જવાબ હોય તમારે સમજાવવાનો રહેશે, જવાબ લખવાનો રહેશે. કેજ કલ્ચર માટે નીચેનામાંથી શું જરૂરી નથી મિત્રો? બરાબર, નેટ કવર જરૂરી નથી, એન્કરિંગ રોપ્સ જરૂરી નથી, મડ ટેન્ક જરૂર નથી, કે ફીડિંગ ટ્રે જરૂર નથી. જો આ બધું તો ડિટેલ રીડિંગ કર્યું છે ને ત્યારે જ તમને યાદ હશે, બરાબર છે, સીધું જ યાદ નહીં આવે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન એવો છે કે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ જે છે એનું ઉદાહરણ કયું છે? તો ઓનલી ફિશ હોય મિત્રો, કે ઓનલી પેડી હોય, ફિશ પ્લસ ડક હોય, કે ઓનલી શ્રીમ્સ હોય? બરાબર મિત્રો, ચાલો આનો જવાબ મિત્રો કમેન્ટ્સમાં લખજો, મતલબ કે કમેન્ટ્સમાં લખો અથવા તો લાસ્ટમાં તમે કમેન્ટ્સમાં લખો તો બધાથી બેસ્ટ છે મિત્રો, તમારા બધા જવાબ હું પણ એકવાર ચેક કરી લઈશ. બાયોફ્લોક સિસ્ટમમાં કયો પેરામીટર નિયમિત તપાસવો જરૂરી છે? બાયોફ્લોકની અંદર કયો પેરામીટર નિયમિત તપાસવો જરૂરી છે? સોઇલ, જમીનની પીએચ, ડીઝલ ઓક્સિજન અને ટીડીએસ હોય મિત્રો, રેઇનફોલ હોય કે સેલિનિટી હોય? મિત્રો આમાંથી સાચો જવાબ જે આવે એ તમારે આપવાનો રહેશે. ત્યારબાદ મિત્રો રાસનું ફૂલ ફોર્મ શું છે? રાસનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? આ એમ પણ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ પ્રશ્ન પૂછાઈ શકે છે, પૂરેપૂરી શક્યતા છે. બરાબર, જો અત્યારે તમને નથી આવડતું તો મિત્રો જે સાચો જવાબ હોય એને તમે જ્યાં ત્યાં રીડિંગ કરો ત્યાં ફૂલ ફોર્મ લખી લેજો મિત્રો. બરાબર, રાસનું ફૂલ ફોર્મ રિન્યુએબલ એક્વાટિક સિસ્ટમ હોઈ શકે, રિસર્ક્યુલેટરી કલ્ચર સિસ્ટમ હશે, કે પછી રેપિડ એક્વાટિક સેટઅપ હશે, કે રિવર્સ એરેશન સિસ્ટમ હશે? 4માંથી મિત્રો જે કાંઈ સાચો જવાબ હોય તે તમારો લખવાનો રહેશે. મિત્રો ઘણીવાર એવું બને કે આપણને સાચો જવાબ ખબર ન હોય, બટ આપણને એ તો ખબર હોય કે આ 2 તો નથી જ આવવાના, તો એ 2ને મિત્રો આપણે સાઈડ કરીને પછી જે 2 વધે એમાંથી સિલેક્શન કરીને એને આપણે એલિમિનેશન મેથડ કહેવાય. શું કહેવાય? એલિમિનેશન મેથડ મિત્રો. આ પદ્ધતિ મિત્રો તમને એકવાર આવી જાય તો તમે એક્ઝામની અંદર મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો છો મિત્રો. એના પર મિત્રો આપણે અલગથી વિડીયો બનાવશું, કમેન્ટ્સ કરજો જો જોઈએ તો. 16મો પ્રશ્ન છે મિત્રો, એક્સટેન્સિવ પેડી ફિશ કલ્ચર માટે કઈ માછલી યોગ્ય છે? પેંગેશિયસ, તિલાપિયા, રોહુ કે સી બાસ? ચાલો મિત્રો જે જવાબ આવે તે લખી લેજો. એક્વાકલ્ચર ક્ષેત્રે ભારતમાં કઈ યોજના અમલમાં છે મિત્રો? PMKSY, PMMSY, JBY કે PMLA? 4 યોજનામાંથી મિત્રો કઈ યોજના એક્વાકલ્ચર ક્ષેત્રે છે? જવાબ લખવાનો છે. ત્યારબાદ મિત્રો ઇન્ટેન્સિવ કલ્ચર માટે શું જરૂરી નથી મિત્રો? કોમર્શિયલ ફીડ જરૂરી નથી, પેડલ એરેટર જરૂરી નથી, મેન્યુઅલ કેચિંગ જરૂરી નથી, કે ઓક્સિજન મીટર જરૂરી નથી? જે સાચો જવાબ હોય મિત્રો તે તમારે લખવાનો છે. ઇન્ડિયન મેજર કાપ્સ કેટલા સ્તરે ખોરાક લે છે મિત્રો? ઇન્ડિયન મેજર કાપ્સ આપણે આગળ વાત કરીએ IMC, એમની અંદર કુલ ટોટલ 3 માછલીઓ આવે છે. બરાબર, તે પોન્ડ્સની અંદર કેટલા સ્તરેથી ખોરાક લે છે? ઉપરના, મધ્યમ કે નીચેના? બરાબર, તો જવાબ તમારે અહીંયા મિત્રો જે સાચો હશે તે લખવાનો છે. ઉપર, મધ્યમ, તળિયે, ફક્ત ઉપર કે કોઈ નહીં?
20મો પ્રશ્ન છે મિત્રો, કેજ કલ્ચર કયા પાણી સ્ત્રોતમાં થાય છે? ઓનલી પોન્ડમાં થાય છે, ગ્રાઉન્ડ વોટરમાં થાય છે, રિઝર્વોયર અને રિવર્સમાં થાય છે કે સિમેન્ટ ટેન્ક્સની અંદર થાય છે? સાચો જવાબ મિત્રો તમારે લખી લેવાનો છે મિત્રો. 21મો પ્રશ્ન છે, ફિંગરલિંગનું યોગ્ય કદ કેટલું હોવું જોઈએ મિત્રો? બરોબર, 2 થી 3 સેન્ટીમીટર, 5 થી 6 સેન્ટીમીટર, 10 થી 12 સેન્ટીમીટર કે 20 થી 25 સેન્ટીમીટર? મિત્રો આ પણ એક પ્રકારે આઈએમપી પ્રશ્ન છે મિત્રો. જવાબ આવડવો જોઈએ, ના આવડે તો યાદ રાખી લેજો. બરોબર, ઇન્ટિગ્રેટેડ ફિશ ફાર્મિંગમાં ડક કમ ફિશનું શું લાભ છે મિત્રો? બરોબર, ડક કમ ફિશનો કે વધુ પાણીની જરૂરિયાત મિત્રો, મળ દ્વારા પ્લેન્કટન વધે કે વધુ ખોરાક આપવો પડે, બરોબર, કે પછી મિત્રો પાંજરા જરૂર છે? મિત્રો ઘણીવાર એવું બની શકે કે કોઈ પ્રશ્નમાં મિત્રો ટાઈપિંગ મિસ્ટેકને લીધે ખોટો જ થયો હોય. બરોબર, જો આ તો હું કહું છું ખાલી તમને, એટલે એવું હોય તો તમારી રીતે સુધારી લેજો. બરોબર, ચાલો મિત્રો. ત્યારબાદ 22મો પ્રશ્ન છે કે બાયોફ્લોક સેટઅપ માટે કયો ઢાંકણ વપરાય છે? એટલે કે કયો કાર્બન સોર્સ વપરાય છે? NaCl, જેગરી, લાઇમ કે સિમેન્ટ? બરોબર, ઓકે. તિલાપિયા ફિશ માટે FCR વેલ્યુ કેટલી હોય છે? બરોબર મિત્રો, ચાલો એનો જે કાંઈ સાચો જવાબ હોય મિત્રો તે તમારે કમેન્ટ્સની અંદર આપવાનો રહેશે. પોન્ડ કલ્ચર માટે યોગ્ય ટ્રાન્સપરન્સી કેટલી હોવી જોઈએ? તળાવની અંદર મિત્રો પાણી કેટલા સેન્ટીમીટર સુધી દેખાવું જોઈએ અંદરનું તળિયું? ટ્રાન્સપરન્સી આ રીતની મિત્રો આપણે ગણતા હોઈએ છીએ. 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 થી 40 સેન્ટીમીટર કે 100 સેન્ટીમીટર? જે કાંઈ મિત્રો સાચો જવાબ હશે તે તમારે લખી લેવાનું છે. વોટર ડિઝોલ્વ ઓક્સિજન વેલ્યુ કેટલો હોવો જોઈએ મિત્રો? બરોબર, 3 અથવા 3 થી ઓછો, 5 થી ઓછો, 10 થી ઓછો કે 1 થી ઓછો? મિત્રો જે સાચો જવાબ આવશે તે તમારે લખવાનો રહેશે મિત્રો. મિત્રો અહીંયા પ્રશ્ન એવો છે, PMMSY યોજના કઈ જગ્યાએ શરૂ થઈ? બટ ઓપ્શન જે રીતના આપ્યા છે તે રીતના આપણે એવું સમજીએ કે PMMSY યોજના જે છે એ ક્યારે શરૂ થઈ? બરોબર, ક્યારે શરૂ થઈ? ઓકે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે મિત્રો, પોન્ડ મેનેજમેન્ટમાં એમોનિયા વેલ્યુ કેટલી હોવી જોઈએ? બરોબર, પોન્ડ મેનેજમેન્ટમાં એમોનિયા વેલ્યુ જે છે એ કેટલી હોવી જોઈએ મિત્રો? જો આ બધા એમપી પ્રશ્નો છે, બરોબર છે. ઓકે સર, તો જે સાચો જવાબ હશે એ તમારે કમેન્ટ્સની અંદર લખવાનો રહેશે. મગુર બરોબર માટે કઈ પદ્ધતિ યોગ્ય છે? રાસ યોગ્ય છે? બરોબર, રાસ યોગ્ય છે કે પછી પેડી ફાર્મિંગ યોગ્ય છે, કેજ યોગ્ય છે કે મોનોકલ્ચર યોગ્ય છે? જે સાચો જવાબ હશે મિત્રો તમારે કમેન્ટ્સમાં કરવાનો છે. અને આ ટેસ્ટનો છેલ્લો પ્રશ્ન મિત્રો, હેચરી ટેકનિક સૌ પ્રથમ કયા દેશમાં વિકસાવવામાં આવી? બરોબર, ભારત, ચીન, જાપાન કે ફ્રાન્સ? આમાંથી મિત્રો જે કાંઈ પણ સાચો પ્રશ્ન છે મિત્રો તે તમારે ટેસ્ટની અંદર આન્સરની અંદર લખવાનો રહેશે મિત્રો. આ 30 પ્રશ્નો મિત્રો બને ત્યાં સુધી ઓછા સમયની અંદર, એટલે કે હું જે રીતના બોલ્યો તે રીતના પૂરા થઈ જાય તો બેસ્ટ મિત્રો. કારણ કે તમે 30 પ્રશ્નો જે છે 10 મિનિટમાં કરી લીધા, પણ આપણે આનાથી વધારે મિત્રો સ્પીડમાં કરવાના રહેશે. હવે મિત્રો જો તમે સંપૂર્ણ જવાબો જે છે બરોબર, આન્સર્સ જે છે મિત્રો તમારી રીતે નોટ્સની અંદર લખી લીધા છે, બરોબર, તો તમારે નીચે આન્સર કી છે તેની સાથે મેચ કરીને તમારે જેટલા પણ માર્ક્સ મિત્રો થાય છે, બરોબર, આઉટ ઓફ 30 જેટલા પણ માર્ક્સ થાય છે મિત્રો, બરોબર, જેમ કે કોઈને જે છે એ 21 માર્ક્સ થતા હોય તો મિત્રો તમારે આ જે છે કમેન્ટ્સમાં લખવાનું છે. અને મિત્રો આ ટેસ્ટ વિશેના મિત્રો રિવ્યૂ જે છે એ પણ મિત્રો તમારે સાથે સાથે કમેન્ટ્સમાં લખવાના છે. ક્યાંય સુધારો તમને લાગતો હોય, ક્યાંય પ્રશ્ન ખોટો લાગતો હોય મિત્રો, તો પણ મિત્રો તમારે જે છે એ સાથે સાથે કમેન્ટ્સની અંદર લખવાનું છે. આગળ મિત્રો આ ફર્ધર આવી ટેસ્ટ જોઈએ છીએ કે નહીં એના માટે પણ મિત્રો તમારે કમેન્ટ્સની અંદર તમારા રિવ્યૂ લખવાના રહેશે મિત્રો, બરોબર છે. ચાલો હવે મિત્રો નીચે આપું તમે વિડીયોને પોઝ કરીને તમારી રીતે આન્સર કી તમે લખી શકો છો, બરોબર. ચાલો તો મિત્રો અહીંયા આ આન્સર કી છે તમે જોઈ શકો છો. તમે તમારી રીતે સંપૂર્ણ જે છે એ આન્સર કી સાથે તમારા જવાબ મેચ કરીને ચેક કરો. અને પછી મિત્રો જેટલા પણ માર્ક્સ આવ્યા છે બરોબર તે 30માંથી તે તમારે જે છે કમેન્ટ્સમાં લખવાના છે, બરોબર. અને તમારા રિવ્યૂ પણ લખવાના છે, ટેસ્ટ વિશેના રિવ્યૂ પણ લખવાના છે, સુધારા વધારા લાગતા હોય તો એ પણ લખવાના છે. અને મિત્રો આ ટેસ્ટ આપણે ફર્ધર આગળ ચાલુ રાખવી છે આવી ચેપ્ટર પૂરું થાય પછી કે નહીં એ માટે પણ મિત્રો તમારે રિવ્યૂ લખવાના છે. ચાલો મિત્રો તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.